રીતે ચડશે ઉતરીશું અને યાર તો લાગી ગયા છે એમ તો પણ જોઈશું આપણે કે કેવી. જય શ્રી રામ ભાઈઓ, આજે મારો પહેલો બ્લોગ છે. અમે લોકો જ્યાં છે મહાકાલી માના મંદિરે પાવાગઢ. તમે જોઈ શકો છો કે સવારમાં અમે નીકળી ગયા છે. નીકળી ગયા છે હવે 3 જણ નીકળી ગયા સવારમાં. આ મારો ભાઈ અને મારો ઓફિસર રોના મિસ્ટર નોવિતા 665. આ ભાઈને અમે 4:15 વાગ્યાને ઉઠાડ્યા હતા. ઉઠ્યો નથી હજી, હમણાં ઉઠ્યો છે. છોકરી કેમ તૈયાર કરવા બેઠો તો ગયો. લાઈક કરો ફોલો કરો. હું તમને બતાવીશ કે અમે પાવાગઢ અમે 3 જણ કેટલી મસ્તી કરી રહ્યા છે. સો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે મોચી ચડી ગયા છે. અડધે રસ્તા થોડા ઊભા છે ગાડી રેસ્ટ આપવા માટે. તો તમે જોઈ શકો છો કે અમારા ભાઈઓ પણ સાથે સાથે છે. આ મારી પરી પારો, 2 ભાઈઓ આપણા કે જે અમારા સપોર્ટ કરી રહ્યા છે મને પણ. કે મારો પહેલો છે મારી જર્નીમાં. હું તમને શીખવાડીશ આગળ કે શું થશે શું નહીં. મને પણ નથી આવડતું બ્લોગ બનાવતા, તો હું બનાવી રહ્યો છું. તો મારા ભાઈઓના સપોર્ટથી હું આજે પહેલો બનાવી રહ્યો છું. તો હજુ બતાવીશ કે આગળ પાવાગઢમાં અમે શું શું મસ્તી કરીશું, કેવી રીતે ચડીશું, એની માટે બનાવી રહ્યો. તો ભાઈઓ અમે પાવાગઢ ચડી ચૂક્યા છે હવે. તો 10-15 પગાર ચડ્યા. મારા ભાઈ થાકી ગયા છે. થાકી નહીં ગયા. સ્ટોરી મેન્શન કરું છું. ભાઈને રડવાનું ચાલુ થઈ ગયું છે હવે કે સ્ટોરી મેન્શન કરું. આટલામાં જ થાકી ગયા છે ભાઈ. જોઈ શકો કેટલા તો બધું બહુ ચડવા જેવું છે. તો અમે તમને બતાવીશું કે કેવી રીતે ચડશે ઉતરીશું. ભાઈને યાર તો લાગી ગયા છે એમ તો પણ જોઈશું આપણે કે કેવી રીતે ચડશે ભાઈ. હેલો ગાઈસ, તમે જોઈ શકો છો કે અમે ખંડરમાં ઘૂસ્યા છે. એટલે ખંડર તો ના કહેવાય, એક મંદિર જેવું લાગે છે. એની અંદર કામ ચાલી રહ્યું છે હજુ. તો અમે અંદર આવી ગયા છે. તમે જોઈ શકો છો કે મારા ભાઈઓ કેવી રીતે મોજ કરી રહ્યા છે. એ ખબર ને કઈ જગ્યા, એક નંબર જગ્યા છે. તમને હું બતાવીશ. જોઈ શકો છો કે ભાઈ વોટ્સઅપ. તો ફ્રેન્ડ્સ, પાવાગઢ ચડી રહ્યા છે. તો સમથિંગ 100 જેટલા પગથિયા થઈ ગયા છે ભાઈ. 150 मैक्सिमम 150 पगथिया चढ़ गए. अभी 750 पगथिया बाकी है और हालत इतनी टाइट हो गई है पूछो मत भाई. मारो मुझे मारो. देखिए હવે પિયુષભાઈ કેટલા લગીન ચાલી રહ્યા છે. મારી પણ હાલત ટાઈટ જ છે પણ હું કહેતો નથી કોઈને. તો તમને કહી શકું છું કે તમારે હજુ મારે બહુ આગળ જર્ની કરવાની છે. પિયુષભાઈ ને પાણી પીવું છે પણ કંઈ કહેતા નહીં. મારે પાણી નથી પીવું. તો ગાઈસ, અમારો ભાઈ થાકી ગયો છે હવે. સેન્જર ક્યાં કરે છે સમથિંગ 250 પગથિયા કરી ગયા છે અમે. પણ જે અડધા પગથિયા બાકી છે. તો વસ્તુ છે આગળ અમે જમીન સ્ટાર્ટ કરીશું. સતત અને ટાઈટ થઈ જશે અમે. તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છે મહાકાલી માના મંદિરે. તમે લોકો જોઈ શકો છો કે અમે અડધી જર્ની કેવી રીતે પાર કરી છે. તો મંદિર ઉપર જવાનું. તમને ફોટા પાડીને કે વિડીયો ઉતારીને તમને બતાવીશ. મંદિરની અંદર ભગવાનના દર્શન બધું જ કરાવીશ તમને. અને જે રીતે મેં આજે બ્લોગ બનાવ્યો છે એ રીતે હું આગળ બનાવવાનો ટ્રાય કરીશ. એની માટે તમે મને સપોર્ટ કરજો. બાય. સો ગાઈસ, फाइनली અમે આવી ગયા છે और પિયુષભાઈની હાલત ફૂલ ટાઈટ છે. તો અમે જઈને પાવાગઢ ચડી ગયા છે. હવે બતાવીશું મંદિર તમને. ચડીને થાકી ગયા છે અમે પણ. તો આગળ જોઈશું. દેવાભાઈ, કેવો મહેસૂસ થાય છે ભાઈ તમને હવે ચડ્યા પછી? બહુ થાકી ગયા. તો આગળ બાકી છે ભાઈ. જોઈશું શું થાય છે મને. પિયુષભાઈ કેવું? પૂછશો જ ના. કામ કેવું છે? શું થયું? અરે તો અડધી જર્ની છે. સીન છે બહુ ગંદુ. પાવાગઢ ચડતા લાલ થઈ ગઈ છે. હજી તો અડધું છે મારા ભાઈ. બસ આવી ગયા છે. તો
તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છે મંદિરમાં. તમે જોઈ શકો છો મંદિર કેટલું સુંદર લાગ્યું છે સવારમાં. તો હજુ અમે જઈશું, હજુ બધું બહુ બાકી છે. તમે જોઈ શકો છો કે મંદિરમાં બધું બતાવું છે તમને. તો હજુ મંદિરનો લુક તમે જોઈ શકો છો, તો બતાવીશું તમને. तो गाइस इस तरह से हम मंदिर में दर्शन करके निकल चुके हैं. अभी हम वापस जाएंगे घर. तो आज का ब्लॉग यहाँ पे हमारा ख़त्म हो रहा है. अभी नेक्स्ट वीक में जाने वाले हम द्वारका. वहाँ पे ब्लॉग बनाएंगे, वो भी तुमको दिखाएंगे कि हम कैसे उधर द्वारका की जर्नी कर रहे हैं. इसलिए इसी मिनी ब्लॉग के लिए उसको देखने के लिए थैंक यू.